તો બધા મિત્રોનું મારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ને કંઈક નવા કન્ટેન્ટ સાથે છે. તો પહેલાં તો આ વિડીયો તમે જોવો. થવો જોઈએ. અભિમાન તો છે ને એ રાજા રાવણનું ચકનાચૂર થયું હતું જ્યારે નાભીમાં પ્રભુ શ્રી રામે બાણ માર્યું હતું. એટલે કોઈને પણ એવો ફાકો હોય કે ગોંડલ એ અમારા બાપ દાદાની જાગીર છે, અહીંયા કોઈ પણ વ્યક્તિ ઊભી ના શકે, કોઈ પણ વ્યક્તિ લડી ના શકે, તો આ ડેમોક્રેસી છે એટલું યાદ રાખજો. આ કોઈના બાપ દાદાની જાગીર નથી. અને પહેલા એ કહેવાતું કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરી થાય. હાલ પણ એ જ પરિસ્થિતિ છે. હું માયકમાં હજારો વાર આવા ભાષણો સાંભળું છું કે એક એમએલએના જે પતિ છે એક એવું ભાષણ આપે છે જે મર્ડરના ગુનેગાર છે. હાઈકોર્ટે મર્ડર બાબતે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા અફોર્ડ કરી છે. આજીવન કેદનો એ આરોપી છે. એ વ્યક્તિ માઇક મળતા એવું કહે છે કે તમે કોની સામે ફોર્મ ભરી રહ્યા છો? આ સીટ ઉપર કોઈ ઉભશે તો મારો પરિવાર જ ઉભશે. હજુ 2 દિવસ પહેલા મેં એક ભાષણ સાંભળ્યું છે કથિત પાટીદાર, બરાબર, એ પાટીદાર ના કહેવાય ને, અલ્પેશ જાડેજા એવી સ્પીચ આપે છે કે અમારા ભાઈની સામે પડો છો, આ સીટ ઉપર તમે લાડો પાડો છો, આ સીટ ઉપર કોઈ ઉભશે તો અમારો ભાઈ જ ઉભશે. કોઈનામાં તેવડ હોય તો ઊભીને બતાવે, અમે બતાવીશું તે કેટલી વિશેષ શો થાય. કેમ? તમારા માતાશ્રી કે તમારા પિતાશ્રી આ સીટ છોડીને ગયા છે. આ દેશમાં લોકશાહી છે. આ દેશમાં હરેક વ્યક્તિને એ જાય ચૂંટણી હોય કે અન્ય કોઈ પણ બાબત હોય પોતાનું મંતવ્ય રજૂ કરવાનો, સીટ ઉપર ઉભવાનો અધિકાર છે. તમે લોકોની આગળ ધમકી પહોંચાડી રહ્યા છો કે આ સીટ અમારા બાપ દાદાની જાગીર છે. આ ન્યાયતંત્ર નથી, આ લોકશાહી નથી. જો લોકશાહી હોય તો ઉપર બેઠેલા લોકોને આ સમજવું જોઈએ કે જો આટલા મોટા ભાષણો એક સ્ટેજ ઉપરથી જાહેરમાં આપવામાં આવે છે, ખુલ્લી ચેતવણી આપવામાં આવે છે, તો આવા લોકોને ક્યારેય ટિકિટ ના આપવી જોઈએ. આવા વ્યક્તિઓને ક્યારેય રાજકારણમાં રહેવાનો અધિકાર નથી, કારણ કે આ ડેમોક્રેસી છે. અને હું અહીં એક સ્પષ્ટપણે આપણા માધ્યમથી એક સંદેશ આપીશ કે અભિમાન તો છે ને એ રાજા રાવણનું ચકનાચૂર થયું હતું જ્યારે નાભીમાં પ્રભુ શ્રી રામે બાણ માર્યું હતું. એટલે કોઈને પણ એવો ફાકો હોય કે ગોંડલ એ અમારા બાપ દાદાની જાગીર છે, અહીંયા કોઈ પણ વ્યક્તિ ઊભી ના શકે, કોઈ પણ વ્યક્તિ લડી ના શકે, તો આ ડેમોક્રેસી છે એટલું યાદ રાખજો. આ કોઈના બાપ દાદાની જાગીર નથી. અને એનું જ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે એક જઘન્ય અપરાધો, મર્ડર જેવા ગુનાની અંદર, ગોંડલ જેવા તાલુકાની અંદર મર્ડર જેવા ગુનાઓની એફઆઈઆર પણ લેવાતી નથી. અને એક સામાન્ય વ્યક્તિ છે એ દરની ઠોકરો ખાય છે ન્યાય મેળવવા માટે. હા તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. સેલ્યુટ છે પ્રોગ્રામને કે જે આવું પાર કરે છે. મોબાઈલ ફરી નવા વિડીયોમાં